ગાંધીનગરમાં જાન્યુઆરી 2026માં યોજાનાર વાઇબ્રન્ટ સમિટને લઈને ગાંધીનગર શહેરને સજાવવામાં આવશે। આ માટે વીવીઆઈપી મુવમેન્ટ ધરાવતા વિવિધ માર્ગોને આઇકોનિક બનાવવા 300 કરોડ રૂપિયાના કામો હાથ ધરવામાં આવશે। તો વાઇબ્રન્ટ સમિટ માટે મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ અને સ્ટ્રીટ ડેવલપમેન્ટના ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે। તો ગાંધીનગરમાં રિલાયન્સ 4 રસ્તાથી કંસાર 4 રસ્તા સુધીના માર્ગ ઉપર આ કામગીરી હાથ ધરવામાં આવી છે। 19.60 કરોડને ખર્ચે આ કામગીરી હાથ ધરવામાં આવશે, જ્યારે ધોળાકુવા સર્કલથી ધોળેશ્વર મહાદેવ બ્રિજ સુધીમાં ગાંધીનગર બાયપાસ રોડનું ડેવલપમેન્ટ 76.75 કરોડને ખર્ચે હાથ ધરવામાં આવશે। આ કુલ ખર્ચ પૈકી 69.75 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે। તો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રાજભવન સર્કિટ હાઉસથી મહાત્મા મંદિર ખ5 સુધીનો રોડ કે જે નંબર 5 ને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ પાછળ 65.50 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે। ગાંધીનગર શહેરનો હાર્દસમા વિસ્તાર ગ5 એટલે એક જૂના ગાંધીનગર માટેનું મહત્વનું સ્થળ હતું, જે અત્યારે નવા ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી લઈ લીધું છે। ગ5 એ મહત્વનો રસ્તો એટલા માટે છે કે સર્કિટ હાઉસથી મહાત્મા મંદિર સુધીના જોડતો રોડ છે। આ 5 નંબરના રોડને નવા બજેટમાં રિનોવેશનમાં લેવામાં આવ્યું છે। અંદાજે 80 કરોડના ખર્ચે આ રોડને સ્માર્ટ રોડ બનાવવામાં આવનાર છે, જે આગામી વાઇબ્રન્ટ 2026ના અનુસંધાનમાં આ કાર્ય કરવામાં આવનાર છે। રવિશંકર મહારાજની નિસરામાં ગ5નું અત્યારે મેટ્રોની કામગીરીના કારણે ખેદાન મેદાન થઈ ગયેલું છે, પણ હવે વાઇબ્રન્ટના કારણે 5 નંબરના રોડનું રિનોવેશન થતાં સ્માર્ટ ગાંધીનગરને એક વધુ સ્માર્ટ રોડ મળશે, એમાં નવાઈ નહીં હોય। કેમેરામેન પ્રદીપ કડિયા સાથે રિપોર્ટર જયેશ મેવાડા, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।